તોતિંગ મોંઘવારી વચ્ચે બંબાટ આવકને લઈ મોદી સરકાર જવાબ આપી ભેરવાઈ ગઈ છે। જી હા, રાજ્યસભામાં કેન્દ્રના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જવાબ આપ્યો કે અમે કોંગ્રેસની સરકાર કરતા ડબલ ખેડૂતોની જણસી ખરીદી પણ ચૂકવણી અડધી રકમની પણ નથી કરી। હસવું આવ્યું ને? ના આવ્યું તો કંઈ વાંધો નહીં, કારણ કે આવવું પણ ન જોઈએ। આ દુઃખની બાબત છે, કોઈ સારી બાબત નથી। પાલ આંબલિયાએ આજે રાજ્યસભામાં શિવરાજસિંહે આપેલા જવાબના આંકડા આગળ ધરી બરોબરનો હિસાબ કરી મોદી સરકારને બરોબરનું ચોપડાવી દીધું હતું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રની સરકારે રાજ્યસભામાં જવાબ આપ્યો, તેનાથી સામે આવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને નુકસાનીનો અહેવાલ કેન્દ્ર સરકારને ન આપી ફંડની માંગણી ન કરી અને તેના કારણે ખેડૂતોને ઓછું વળતર મળ્યું તેવું શક્તિસિંહે કહ્યું હતું। ત્યારે ફરી પાલ આંબલિયા એમએસપીના ભાવનો હિસાબ લઈ સામે આવ્યા અને કહ્યું કે તમારા જ આંકડા ચાડી ખાય છે કે તમારા કરતા કોંગ્રેસની સરકારે ખેડૂતોને મબલખ રૂપિયા આપ્યા હતા અને તમે તો ખેડૂતોના ખિસ્સા કાપવાનો ધંધો કરી નાખ્યો છે। તો વાત કંઈક એમ છે કે રાજ્યસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એમએસપીને લઈ જવાબ આપતા સમયે ખેડૂતો માટે મોદી સરકારે શું કર્યું તેની સિદ્ધિ ગણાવી હતી, પરંતુ આ સિદ્ધિઓના આંકડાને લઈ પાલ આંબલિયા સામે આવ્યા છે, જેમણે કહ્યું કે શિવરાજસિંહનો આભાર કે તેમણે પોતે જ મોદી સરકારનો પર્દાફાશ કરી નાખ્યો અને મોદીની ગેરંટીની ધજ્જિયા ઉડાવી નાખી છે। કારણ કે મોદી સરકારે તેમના જ કહેવા પ્રમાણે 600% મોંઘવારી વધી અને ખેડૂતોની ડબલ ખેત પેદાશની ખરીદી કરી છતાં ₹12,51,000 કરોડનું ચૂકવણું ખેડૂતોને કર્યું। હવે આ જ આંકડાનો હિસાબ કરીએ તો મોદી સરકારે ખેડૂતોને 35 લાખ કરોડ રૂપિયાની ઓછી ચૂકવણી કરી છે અને ખેડૂતોને સરકાર અને મોદીની ગેરંટીની સરકારની જે વાતો કરે છે તેના હવાતિયા હવે ઉડી ગયા છે। આવું પાલ આંબલિયાએ કહ્યું। જુઓ કોંગ્રેસના પાલ આંબલિયાની પ્રતિક્રિયામાં તેમણે કેવા આરોપ કર્યા। ગઈકાલે રાજ્યસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આડકતરી રીતે મોદી સરકારની અંદર માત્ર અને માત્ર ખેડૂતોની વાહવાહી કરવાની, ખેડૂતોની વાતો કરવાની અને પીઠ થપથપાવવાની, બાકી વાસ્તવમાં ખેડૂતોને કોઈ લાભ આપવો નહીં, આવું એણે આંકડા રજૂ કરીને સાબિત કરી દીધું। હારે હું એક બાબતે શિવરાજસિંહ ચૌહાણનો આભાર પણ માનું છું કે ગુજરાતની તમામ ટીવી ચેનલોમાં ડિબેટમાં બેસતા ભાજપના પ્રવક્તાઓને શિવરાજસિંહ ચૌહાણે ગાલ ઉપર થપ્પડ મારી છે। શિવરાજસિંહ ચૌહાણે જે ભાજપના પ્રવક્તાઓ ડિબેટોમાં કહેતા હતા કે કોંગ્રેસના સમયમાં કોઈ ખરીદી થતી નથી એમએસપીના ભાવે, એમને થપ્પડ મારીને કહ્યું છે કે 2004 થી 2014ની વચ્ચે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 40 કરોડ 79 લાખ કરોડની મેટ્રિક ટનની ખરીદી એમએસપીના ભાવે થઈ હતી। નંબર 1। નંબર 2, શિવરાજસિંહ ચૌહાણે મોદી સરકારની મોદી ગેરંટીની ધજ્જિયા ઉડાડી દીધી છે। એણે આંકડા રજૂ કરીને રાજ્યસભામાં કહ્યું છે કે જે મોંઘવારી વધે છે એ મોંઘવારીના વધારા સાથે જે ભાવ ખેડૂતોને વધવો જોઈએ એ મોદી સરકારે વધાર્યો નથી। જ્યારે 600% મોંઘવારીનો ભાવ માર વધ્યો હોય ખેડૂતો ઉપર, ઉત્પાદન ખર્ચની અંદર 600%નો વધારો થયો હોય, તેની સામે મોદી સરકારે માત્ર ને માત્ર 120%ના વધારા સાથે ખેડૂતોને એમએસપીનો ભાવ વધારો આપ્યો છે। એક બાજુ 600%નો 2004 થી 24ની વચ્ચે ઉત્પાદન ખર્ચ વધ્યું, એની સામે ભાવ વધારો માત્ર 120% મોદી સરકારે આપ્યો છે। એણે આંકડા રજૂ કર્યા છે કે કોંગ્રેસના સમયની અંદર ખરીફ સિઝનમાં 2004 થી 2014ની વચ્ચે 40 કરોડ 79 લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ। 2014 થી 2024ની વચ્ચે મોદી શાસનની અંદર 71 કરોડ મેટ્રિક ટનની ખરીદી થઈ। જ્યારે કોંગ્રેસે 2004 થી 14ની વચ્ચે ખેડૂતોને જે આ 40 કરોડ 79 લાખ મેટ્રિક ટનની ખરીદી સામે 4,44,000 કરોડ રૂપિયા ચૂકવા, જ્યારે મોદી સરકારે એટલે કે જે કોંગ્રેસે ખરીદી કરી હતી એનાથી ડબલ મેટ્રિક ટનની એટલે કે 40ની સામે 71 કરોડ મેટ્રિક ટનની ખરીદી કરી, પણ ચૂકવણી કેટલી કરી? કે 12,51,000 કરોડની। મતલબ કોંગ્રેસના સમયમાં 40 કરોડ 79 લાખ કરોડની ખરીદી સામે 4 લાખ ચૂકવવામાં આવ્યા,
એનો 600% મોંઘવારીનો વધારો કરે તો 24 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવા જોઈએ અને એના ડબલ એટલે 40 ના 71 કરોડ જો કર્યા હોય ખરીદી તો 24 ના 48 કરોડ ખેડૂતોને ચૂકવવા જોઈતા હતા. આ 48 લાખ કરોડની સામે ચૂકવવામાં કેટલા આવ્યા છે? માત્ર 12,51,000 કરોડ. એટલે કેટલા ચૂકવવામાં નથી આવ્યા? બહુ સ્પષ્ટ છે. 48 લાખ કરોડમાંથી 12,51,000 13 લાખ કરોડ બાદ કરી દો તો 35 લાખ કરોડ રૂપિયા મોંઘવારીની સરખામણીમાં મોદી સરકારે ભારતના ખેડૂતોને ઓછા ચૂકવ્યા છે. આ રાજ્યસભામાં પરોક્ષ રીતે શિવરાજસિંહ ચૌહાણે સ્વીકારી લીધું છે અને એ સાબિત થાય છે. આ આંકડા એમણે આપેલા છે, એ આંકડા હું એમના જ લખેલા આંકડા અહીંયા લખ્યા છે અને એ સાબિત થાય છે કે ખેડૂતોને હળહળતો અન્યાય આ નરેન્દ્ર મોદી સરકાર અને એની ગેરંટીઓના કારણે થયો છે. તો આ હતા કિસાન કોંગ્રેસના પાલ આંબલિયા, જેમણે કહ્યું કે ખેડૂતોના માટે બસ વાતો કરવાથી કંઈ નથી થવાનું, ખેડૂતોના ખિસ્સામાં પૈસા આવશે તો કંઈક થશે. પરંતુ કોંગ્રેસની સરકાર જે પ્રમાણે MSPના ભાવે ખેડૂતો પાસેથી જણસી ખરીદતી હતી તે પ્રમાણે ભાજપની સરકાર નથી ખરીદતી. મોંઘવારી વધી ગઈ છે એવું સરકાર ખુદ રાજ્યસભામાં સ્વીકારે છે. છતાં સરકાર સ્વીકારે છે કે ડબલ જણસી જે કોંગ્રેસની સરકાર કરતા ખરીદી છે તેના માટે ચૂકવણું એ પ્રમાણમાં નથી થયું. આમ આ સરકાર ખેડૂતોની સરકાર નથી અને માત્ર ખેડૂતોના નામે મત મેળવવા માટેનું રાજકારણ કરે છે તેવું પાલ આંબલિયાનું કહેવું છે. આ પ્રકારના અહેવાલ, વિડીયો, સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.